વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભરૂચ જિલ્લામાં આગામી 12 થી 20 જૂન દરમિયાન વિવિધ તાલુકામાં ગ્રામ્ય કક્ષાએ જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ભરૂચ નગરપાલિકા દ્વારા રોટરી ક્લબ ખાતે એક ભવ્ય જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ નગરપાલિકા દ્વારા રોટરી ક્લબ ખાતે એક ભવ્ય જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આયુષ્યમાન વયવંદના યોજના અને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના સહિતની વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય અને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. શિબિરના સ્થળે વિવિધ સરકારી વિભાગો દ્વારા વિશેષ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા, જેથી નાગરિકોને તમામ સેવાઓ સરળતાથી મળી રહે, જેમાં સરકારી ઓળખપત્ર સંબંધિત સેવાઓ, વિવિધ પ્રકારના દાખલાઓ મેળવવા અંગેની સુવિધાઓ તેમજ અન્ય સરકારી યોજનાઓ માટે સ્થળ પર જ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા ખાસ હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક લોકોને નિઃશુલ્ક આરોગ્ય તપાસ અને જરૂરી દવાઓ પૂરી પાડવામાં આવી હતી. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પણ એક વિશેષ સ્ટોલ કાર્યરત કરાયો હતો, જ્યાં લોકોને મફત કાનૂની સહાય અને તેમના અધિકારો અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની સમયાંતર પર્યાવરણ અને સ્વચ્છતાના સંદેશ સાથે વૃક્ષારોપણ તેમજ સ્વચ્છતા ઝુંબેશ જેવા જનજાગૃતિના કાર્યક્રમો પણ યોજાયા હતા. આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા, મુખ્ય અધિકારી હરીશચંદ્ર અગ્રવાલ, ઉપપ્રમુખ સહિતના સ્થાનિક પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને શિબિરનો લાભ લીધો હતો. નમસ્કાર. ગુજરાત રાજ્યના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના 12 વર્ષ પૂર્ણ થયા છે. એમના સુશાસન અને વિકસિત અને કલ્યાણકારી યોજનાના આ 12 વર્ષ પૂર્ણ થયા હોવાથી એના આશયથી ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચના રોટરી ક્લબ ખાતે જન કલ્યાણકારી શિબિરનું આયોજન કરવામાં આવ્યું અને સરકારની વિવિધ યોજનાઓનો ભરૂચની જનતાને જે લાભ મળ્યો છે એના જન કલ્યાણકારીના અરજીઓ જે પાસ થઈ છે એ અરજીઓ આપવામાં આવી અને બીજી ઘણી યોજનાઓ જે સરકારની યોજનાઓ હતી એના માટે અમે માહિતગાર કરવામાં આવ્યા. ભરૂચ નગરપાલિકાના આ અથાગ પ્રયત્નોથી વર્ષો પહેલાં પણ આવા કાર્યક્રમો થઈ રહ્યા હતા અને આજે પણ કરવામાં આવ્યા છે ને દેશના વડાપ્રધાનનું આ 2047નું જે વિઝન છે એ પૂર્ણ કરવા માટે નગરપાલિકા દ્વારા આજે જે જનકલ્યાણકારી યોજનાનું જે જનકલ્યાણ યોજના શિબિરનું આયોજન કરવામાં આવ્યું એ બદલ હું અભિનંદન પાઠવું છું અને ભરૂચની જનતા આનો લાભ લે એ માટે અમે આગ્રહ કરીએ છીએ. ગુજરાત સરકારશ્રી દ્વારા આ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વહીવટના 12 વર્ષ પૂરા થયા છે, એના ઉપલક્ષમાં જુદા જુદા કાર્યક્રમો ઉજવણીના કરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત આજ રોજ જુદી જુદી નગરપાલિકાઓ તેમજ જિલ્લા પંચાયત સીટ દીઠ લોક કલ્યાણ માટેની જુદી જુદી યોજનાઓનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચે, એ લોકો એમની યોજનાઓ વિશે જાગૃત થાય અને વધુમાં વધુ સંખ્યામાં એનો લાભ મેળવે એ માટે જનકલ્યાણ શિબિરોનું આયોજન થયેલ છે. ભરૂચ નગરપાલિકામાં શહેરી વિસ્તારની જનકલ્યાણ શિબિરનું આજ રોજ અહીં રોટરી ક્લબના હોલ ખાતે આયોજન કરેલ છે. આ કાર્યક્રમ દરમિયાન જે ઉપસ્થિત લાભાર્થીઓ અને જાહેર જનતા છે એમને સરકારશ્રીની જુદી જુદી વ્યક્તિગત લાભની યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવી રહ્યા છે. સાથે સાથે જુદા જુદા ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પોતપોતાની યોજનાઓની વિગતો, લાગુ પડતા ફોર્મ અને બીજી વિગતો સાથે અત્રે ઉપસ્થિત છે. અહીં જે લાભાર્થીઓ છે અને જે લાભ મળવા પાત્ર છે એ લોકોનું રજિસ્ટ્રેશનની પણ કામગીરી ચાલુ છે. સાથે સાથે જે કોઈ મહાનુભાવો અહીં અત્રે ઉપસ્થિત છે એમના હસ્તે જે લાભાર્થીઓના લાભ મંજૂર થયેલા છે એવી યોજનાઓ જેવી કે PM સ્વનિધિ યોજના, PM સૂર્યઘર યોજના, વયવંદના યોજના, વિધવા સહાય યોજના તેમજ શિક્ષણ વિભાગની પણ અન્ય યોજનાઓના લાભો જે લોકોના મંજૂર થયા છે એ લોકોને અહીં સ્થળ ઉપર લાભ પણ વિતરણ કરવામાં આવ્યા છે.